હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? નૂતન વિદ્યાપીઠના વિડીયો લેક્ચરમાં હું વિપુલ રાઠોડનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો પહેલો લેક્ચર એટલે જો કે આપણો 9મો 10મો લેક્ચર છે, પણ નિશ્ચયક શ્રેણિકના જી મેઇન અને એડવાન્સ માટે જે આપણે તૈયારી કરવા જઈ રહ્યા છીએ, જે જી મેઇન્સની થિયરી તરફ જઈ રહ્યા છીએ, જે જી મેઇન્સને આપણે ક્રેક કરવા તરફ જઈ રહ્યા છીએ, એટલે કે આપણે એનઆઈટીએન અને આઈઆઈટીએન બનવા જઈ રહ્યા છીએ, તો એના માટે જી મહત્વની ભૂમિકા ભજવે છે. જી સિવાય તમને એડમિશન મળતું નથી. એટલે કે જી મેઇન દ્વારા તમને એનઆઈટીમાં અને જી મેઇન ક્લિયર કરી અને એડવાન્સમાં તમે ક્વોલિફાય થાવ પછી તમને આઈઆઈટીમાં એડમિશન મળે છે. તો એના માટે તમને હરેક ચેપ્ટરનું નિશ્ચય હોય, શ્રેણી કોઈ પણ ચેપ્ટર હોય, હરેક ચેપ્ટરનું તમને જી આવડવું જરૂરી છે. જો જી આવડશે તો જ તમે આગળ વધી શકશો અને તો જ તમે સારા એવો સ્કોર કરી અને સારા એવા પર્સન્ટાઇલ મેળવી શકશો. પણ તમે ખાલી પાઠ્યપુસ્તક પર આધારે રહેશો, ખાલી પાઠ્યપુસ્તકનું ભણશો અને હું આમાંથી પૂછકી આમાંથી હું જી કરી લઈશ, તો એમાંથી કાંઈ થાય નહીં. એમાંથી જસ્ટ બોર્ડ જ થાય, બરાબર? બોર્ડની એક્ઝામ જ ક્લિયર થાય, એ પૂરા માર્ક ના આવે એટલું કરવાથી. તમારે જી મેઇન અને એડવાન્સની જો થિયરી અને દાખલાઓ અને જો તમે ડીપમાં જશો, એટલે હું તમને સાથે ઠોકીને કહું છું કે તમે મિત્રો તમે જી મેઇનની જે તૈયારી કરશો એટલે તમે પાઠ્યપુસ્તક પૂછકે આવું રેતી જેવું નાનું એવું કણી જેવું લાગશે, આવું આપણે ના આવડે એવું થશે તમને. એના માટે તમને આ આવડવું જરૂરી છે, અને થિયરી આવડવી જરૂરી છે, અને દાખલાઓ જે આવે એ આવડવા જરૂરી છે. એના માટે તમને ખબર છે, બરાબર, પરસેવન આવવું પડે ત્યારે તમને બધું આવડે. એમને ખાલી હા હું કરી નાખીને કહેવાથી આવડી ન જાય, બરાબર? તો આજે મેં શરૂ કર્યું છે દાખલાથી, સિમ્પલ એવો દાખલો લીધો છે, ત્યાંથી શરૂ કર્યું છે. પછી આપણે આગળ થિયરી લઈ અને આગળ વધીએ છીએ. તો આવું છે, જો a બરાબર આવું શ્રેણી છે I0 0 I n belongs to n, તો a⁴n બરાબર ખાલી જગ્યા. હવે એ તો 4n એ હોય, s⁴n 5n એ હોય, કોઈ પણ હોય, x y z ની વસ્તુ છે, એ તો જેવું હોય એવું, બરાબર? અને n જે છે કોઈ પણ વાસ્તવિક પ્રાકૃતિક સંખ્યા છે. હવે આવો એક દાખલાથી શરૂઆત કરીએ છીએ, પછી આપણે થિયરી બધું લેશું, બરાબર? જેથી તમને પણ મજા આવે. હવે શ્રેણિક અને નિશ્ચયક બે ભેગું છે એવું સમજવાનું છે. ઘણી વાર શ્રેણિક આવીનું પૂરે, ઘણી નિશ્ચય આવીનું પૂરે, તમારે બે ભેગું છે સમજવાનું છે, બરાબર? આ જો તમને ખબર પડી કે શ્રેણિકનો દાખલો છે. જો a બરાબર આવો શ્રેણિક હોય તો હું આવું કહી શકું, a² બરાબર a * a કહી શકું. a * a કરો એટલે શું થાય? I0 0 I આવું થાય. આવું કરશો I0 0 I આવું થશે આવું. હવે આ બેનો ગુણાકાર કરશો શું થશે? a² બરાબર જો I ગુણ્યા I² 0 I² થશે, 0 0 થશે, 0 0 થશે, 0 I² થશે. આ ગુણાકાર કરો. હમણાં હું તમને શોર્ટકટ રીત જો કે આપી જ દીધી આપણે ઓફલાઈન ની અંદર, તો છતાં પણ એકવાર શોર્ટકટ રીત આપી. I² એટલે શું થાય? -1 0 0 -1. સોરી, I² એટલે મને રેડી આ s² મળી ગયો. શું મળી ગયો? s². આપણે શું જોઈએ છીએ? તો આપણે તો a⁴n જોઈએ છે. એટલે અહીંયા 1 મૂકો એટલે આવું થાય, 1 મૂકો તો 4 a ની 4 ઘાત થાય, 2 મૂકો તો 8 ઘાત થાય, 3 મૂકો તો 12 ઘાત થાય. આવું આપણે જોઈએ છે. તો આપણે શું કરશું? તો હું આમ કહી શકું a² * a², આવું કહી શકું. એટલે પહેલા હું 4 ઘાત મેળવી શકું. તો a² આપણને શું મળ્યું? -1 0 0 -1 -1 0 0 -1. એની 4 ઘાત તમે ચેક કરી લો, એની 4 ઘાત શું મળે છે, બરાબર? એની 4 ઘાત તમે ચેક કરી લેજો. હવે તમને ગુણાકાર બધાને કરતા આવડે જ છે. ઓકે, ચાલો હવે તમે ઈ કરશો તો તમારો જવાબ આવો આવશે 1 0 0 1. ચેક કરી લો. હવે આનો મતલબ શું થાય? આ a² * s² એની 4 ઘાત, a² એટલે હું 2 વાર a * a. તો a⁴n નો મતલબ શું થાય? a⁴n. આનો મતલબ શું થાય? a * a ઈ કેટલી ટાઈમ? n ટાઈમ. કેટલી ટાઈમ? n ટાઈમ. કેટલી ટાઈમ? n ટાઈમ. તો તમે n ટાઈમ છે એટલે કે 4 ની ઘાતમાં n ટાઈમ છે. કેટલી વાર છે? n ટાઈમ. અહીંયા જો a 2 વાર a * a કરો તો s² થાય, 3 કરો તો a³ થાય, 4 કરો તો એની 4 ઘાત થાય, બરાબર? 5 કરો તો એની 5 ઘાત થાય. આપણે કેટલું છે? 4n ટાઈમ. એટલે a કેટલી ટાઈમ છે? તો a4 જે છે કેટલી ટાઈમ છે?
તો એ n ટાઈમ છે. કેટલી ટાઈમ છે? n ટાઈમ. તો આપણે તો અહીંયા જોઈએ તો આ n ટાઈમ છે. કોણ છે? n. તો a4 એકવાર, આ 2, આ 3, એટલે કેટલી ટાઈમ છે? n ટાઈમ છે. કેટલી ટાઈમ છે? n ટાઈમ. તો એ આપણે n ટાઈમ છે. તો a4 છે એ આપણને શું મળ્યું? 1001. બરાબર. એ જ રીતે તમે બધો n ટાઈમ કરશો તો એ 1 અહીંયા 1 છે એ a4n કરશો તો દોસ્ત કરી ઈનું જ મળશે 1001. જો કરી લો તો n ટાઈમ કરશો તો કાંઈ એની અંદર ફેર પડશે અને એકવાર ચેક કરી લો, કાંઈ ફેર પડે નહીં. ચેક કરો, તમે ચેક કરતા જજો. બરાબર. તમે ચેક કરશો એટલે a4 એટલે કે 1001 n ટાઈમ છે. કેટલી વાર છે? n ટાઈમ. એટલે તમે આવું છે એની પાસે 1001 1001 એવું n ટાઈમ છે. કેટલી વાર છે? n ટાઈમ. તો n ટાઈમ છે ચેક કરી લો, એ જ જવાબ આવશે. n ટાઈમ હોય કે ડોમિનેટલી ટાઈમ હોય ચેક કરી લો, જવાબ આ જ આવશે. ફરી જશે નહીં. બરાબર. તો આવી ઘાતવાળા દાખલા આવે તો પણ તમને પાછા આવડવા જોઈએ. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ હતો આપણો પહેલો દાખલાની શરૂઆત કરી છે. નાના એવા દાખલાથી આપણે શરૂઆત કરી છે. બરાબર. બધા વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયો છે. વ્યવસ્થિત વિડીયોને પોઝ ડાઉન કરી રિવાઇન્ડ કરી એવું લાગે તો ફરીવાર જોઈ બુકની અંદર નોટ ડાઉન કરી લ્યો, પછી આપણે આગળ વધશું. તો આપણે જોઈએ બેટા. હા, બીજો દાખલો કેવો આપ્યો છે? જો a બરાબર 2 790328894 તો tr કૌંસમાં a બરાબર ખાલી જગ્યા. હવે તમે પ્રશ્ન એવો કરશો સાહેબ tr ઓફ a ઈ શું છે? કે tr ઓફ a આવું તમારે કે પાઠ્યપુસ્તકમાં આવ્યું નથી. tr ઓફ a તો બેટા આ થિયરી છે. અહીંયા જોજો આ થિયરી છે. હું આ તમને સમજાવું છું. બરાબર. આને કહેવામાં આવે છે ટ્રેસ ઓફ મેટ્રિક્સ. આપણે ગુજરાતીની આ ઇંગ્લિશના બુકના નામ કહું છું. બરાબર. એરરલેસ, અરિયન કે અમિત અગ્રવાલ જેની બુકની અંદર થિયરી આપી હોય જેમાં ઇંગ્લિશમાં આપેલો છે નામ. આપણે ગુજરાતીમાં એનસીઆરટી નો હોય ગુજરાતી કરી ન હોય. બરાબર. ટ્રેસ ઓફ મેટ્રિક્સ એટલે એવું થાય કે જે શ્રેણિક છે એના વિકર્ણોનો સરવાળો. શું થાય? જે શ્રેણિક છે એના વિકર્ણો જે છે એનો સરવાળો. તો આવું તમને કહી દે જો a બરાબર આ શ્રેણિક તો ટ્રેસ ઓફ a. તો તમને ભલે 4 નંબર જીમાં પૂછે પણ તમને આનો ખ્યાલ જ નથી. ચાલો લગભગ મોસ્ટ ઓફ સ્કૂલમાં ભણાવવામાં પણ નથી આવતું કે ટ્રેસ ઓફ એ શું છે. આવા ઘણા ટોપિક છે આપણે જોશું કે જે તમને ભણાવવામાં જ નથી આવતા. બરાબર. તો ટ્રેસ ઓફ મેટ્રિક્સ એટલે શું? ટ્રેસ ઓફ મેટ્રિક્સ એટલે વિકર્ણના જે ઘટકો છે એનો સરવાળો. વિકર્ણોના ઘટકોનો સરવાળો. તો વિકર્ણના ઘટકોનો સરવાળો એટલે કે બેટા શું કરવાનું? તો આ જે શ્રેણી છે એની અંદર જે આ તમને દેખાય છે એ વિકર્ણ છે. એનો તમે સરવાળો કરો એટલે ટ્રેસ ઓફ a મળે. એટલે આ tr છે ભાઈ. આ tr ટ્રેસ ઓફ a કે વિકર્ણ કોણ છે? 2 3 4 એટલે ખાલી અગ્ર વિકર્ણ છે, પ્રતિ નથી લેવાનો. બરાબર. આનો સરવાળો કોઈ 4 અને 7 ને 9 તો આનો જવાબ આવે છે 9. કેટલો આવે છે? આનો જવાબ આવે છે 9. બરાબર. તો આ એક થિયરી છે ટ્રેસ ઓફ મેટ્રિક્સ કે વિકર્ણના જે ઘટકો છે એનો સરવાળો. તો પછી એનો નિયમ આવો પણ છે કોઈ બે તમે ગુણાકાર કરેલા હોય ટ્રેસ ઓફ a બી કે તમે ટ્રેસ ઓફ ઊંધો b એ કરો એના વિકર્ણના ઘટકોના સરવાળામાં કાંઈ ફેર ન પડે. તમે કોઈ બે a1 કોઈ b એ ગુણાકાર કરીને ટ્રેસ મેળવો. ગુણાકાર કરશો તો તમને કોઈ શ્રેણિક મળશે. ચાલો. બરાબર. એ શ્રેણિકના ઘટકોનો સરવાળો કરો કે તમે b એ ઊંધું ગુણાકાર કરી અને તમને શ્રેણિક મળે એનો સરવાળો કરો. એ બેમાં કાંઈ ફેર પડશે નહીં. હવે બીજો આવો એક ગુણધર્મ કે કોઈ લેમ્બડા ગુણાઈ ગયું છે, વાસ્તવિક સંખ્યા ગુણાઈ ગઈ છે કોની આને? શ્રેણિક આને. અને ટ્રેસ ઓફ a કરો કે તમે એને બહાર કાઢી લ્યો અને ટ્રેસ ઓફ a કરો તો પણ કાંઈ ફેર પડશે નહીં. બરાબર. હજી એક ગુણધર્મ છે a વત્તા b વાળો. હા, કોઈ તમે જો કોઈ શ્રેણિક આપ્યો a વત્તા b બેનો સરવાળો કરીને તમે ટ્રેસ ઓફ કરો કે બેને સેપરેટ રાખી અને તમે ટ્રેસ ઓફ a અને ટ્રેસ ઓફ b કરો તોય કઈ ફેર પડશે નહીં. આ ટ્રેસ ઓફ મેટ્રિક્સ છે વિકર્ણના ઘટકોનો સરવાળો છે. બરાબર. તો આવા ગુણધર્મો જેની અંદર આવેલા છે પણ મોસ્ટ ઓફલી આપણે આનો ઉપયોગ કરવાનો હોય છે. બરાબર. લગભગ આપણે નીટમાં આ બધું છે એડવાન્સ લેવલ સુધીની વાત વહી જાય છે. આ વાત કોની છે? તો આ વાત ટ્રેસ ઓફ a ની વાત છે. તો ટ્રેસ ઓફ મેટ્રિક્સમાં તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે જોઈએ બસ આની અંદર આટલી વસ્તુ છે ટ્રેસ ઓફ મેટ્રિક્સની અંદર. બરાબર. તો આવા દાખલા તમારી નજરની સામે આવે તો તમને ખબર હોવી જોઈએ. એક નિયમ તમે પોતે બનાવી શકો. કેવો બનાવી શકો ખબર છે? પોતે જાતે એક નિયમ બનાવી શકશો. કેવો? તો એક નિયમ આવો બનાવી શકો ટ્રેસ ઓફ
તમે ટ્રાન્સપોઝ કરો કે ટ્રેસ ઓફ એ કરો કાંઈ ફેર નહીં જ રહેશે બરાબર. તો તમે ટોપિકની હેડિંગ મારજો કે ટ્રાન્સ ઓફ મેટ્રિક્સ બરાબર, એટલે વિકર્ણના ઘટકોનો સરવાળો. એના આપણે થિયરી છે અને અમે દાખલો આપ્યો છે. આવા દાખલા એરલેસ ની અંદર, અમિત અગ્રવાલની અંદર, અરિહંતની અંદર આપેલા છે. તમે એકવાર જોજો, સોલ્વ કરજો, ન આવડે તો મને જાણ કરજો. પણ ખાસ જીવને અને એડવાન્સ વાળા બાળકો માટે આ થિયરી છે. હવેની થિયરી આપણે એ બાળકો માટે જ ભણીએ છીએ. તો બેટા આપણે શ્રેણીકોનો ગુણાકાર ક્યાં સુધી જોયો? આપણે બેટા શ્રેણીકોનો ગુણાકાર જોયો, અને એની શોર્ટકટ રીત નહીં તમને કોઈ શીખવાડ્યું કે શ્રેણીકોના ગુણાકારની યાદ રાખવાની રીત. યાદ રાખવાની મતલબ ઘણીવાર તમને ભૂલાઈ જાય કે રો કોલમ ભૂલાઈ જાય તો આપણે શું કરવું બરાબર. તો એની યાદ રાખવાની આપણે શોર્ટકટ રીત તમને કહીએ છીએ. જો કે આપણે નૂતનના વિદ્યાભાઈના બાળકોને તો કહી જ દીધી છે. આ જે છે બરાબર 2 4 અને 1 5 એટલે જે પહેલો શ્રેણિક જે છે એ કયો, આને તમે બી કયો. એટલે પહેલો શ્રેણિક છે એની આપણે રો લીધી છે. શું લીધી છે? રો. અને બીજો જે શ્રેણિક જે છે બરાબર એની આપણે કોલમ લીધેલી છે. શું લીધેલી છે? કોલમ બરાબર. તો આની શોર્ટકટ રીત શું? તો જો અહીંયા તમારે રો લખવાની, આ બાજુ 2 4 1 5, જો 2 4 1 5. આની તો બીજો શ્રેણિક છે કોલમ 3 2 5 છે, 3 2 5 છે. લખી નાખી. હવે ડાયરેક્ટ શ્રેણિક મળી જાય. જો 3 દૂને 6, 4 દૂને 8, 5 દૂને 10, 4 એકા 4, જોઈ લેજો. 3 એકા 3, 5 દૂને 10, 5 એકા 5, 5 એકા 5. સાદું રૂપ આપી દે તો તમારો શ્રેણિક મળી ગયો. 14 13 10, જોઈ લો. આ શ્રેણિક તમને મળી ગયો. આનો ગુણાકાર મળી ગયો. કેટલી વાર લાગી? તો આઈ થિંક મને યાદ છે ત્યાં લગી 30 સેકન્ડ થઈ જશે. 30 સેકન્ડથી વધારે નહીં થયું યાદ રાખવા માટે બરાબર. સ્પીડમાં તમને મેં દાખલો કરી બતાવ્યો ગુણાકાર. તો શ્રેણિકોનો ગુણાકાર યાદ રાખવાનો. તો પહેલો શ્રેણિકો એની રો લખી નાખો, બીજો શ્રેણિકો એની કોલમ લખી નાખો. આટલું થાય એટલે તમે શું કરશો? 3 દુ 6, 4 દુ 8, 5 દુ 10, 4 એકા 4, 3 એકા 3, 5 દુ 10, 5 એકા 5, 5 એકા 5, 8 ને 6 14 13 10. આ બની ગયો શ્રેણિક. તો શ્રેણિકોના ગુણાકાર યાદ રાખવા માટેની રીત બરાબર. તો આ છે બેટા શોર્ટકટ રીત. આવું 3x3 ની અંદર હોય તો 3x3 માં પહેલો શ્રેણિક એની રો આ બાજુ લખવી, બીજો શ્રેણિક એની કોલમ લખવી. સ્પીડમાં તમારો જવાબ આવી જશે. આ વસ્તુ ક્યાં કરી શકો તમે? તો આ વસ્તુ તમે જી ની અંદર, ગુજકેટ ની અંદર તમારો ટાઈમ ન બગડે એ માટે સ્પીડમાં તમે કરી શકો છો બરાબર. બોર્ડ ની અંદર તો જે નિયમ પ્રમાણે માર્ક લાવવા માટે જે કરવું પડે એ તો કરવું જ પડે, એમાં તો કોઈનું કોઈ ચાલે નહીં. તો આ વસ્તુ તમારે કરી નાખવાની, શ્રેણિકોનો ગુણાકાર યાદ રાખવાની રીત બરાબર. હવે આપણે નવા ટોપિક તરફ જઈએ છીએ. તો બધા વિદ્યાર્થી મિત્રો વિડીયોને પોઝ ડાઉન કરી રિવાઇન્ડ કરીને મસ્ત આ જે રીત છે એને બુકની અંદર પહેલા નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળ વધીએ. હવે બેટા આપણે ખતરનાક વસ્તુ ભણવા જઈ રહ્યા છીએ. ખતરનાક એટલે કેવી કે આ વસ્તુ છે ને જે લગભગ હું તમને સાથે ઠોકીને કહી દઉં, આ શ્રેણિકોના પ્રકાર છે. કારણ કે આપણે બોર્ડમાં તો ન આવે શ્રેણિકોના પ્રકાર, આપણે બોર્ડમાં ન આવે એટલે એના કે ગુજરાતી નામ ન હોય. એટલે ટાઈપ્સ ઓફ મેટ્રિક્સ. આ ટાઈપ્સ ઓફ મેટ્રિક્સ એટલે કે શ્રેણિકોના પ્રકાર છે. લગભગ હું તમને કહી દઉં 100 જેટલી શાળાઓ લઈ લો તો એમાંથી 90 ને પણ 95 સ્કૂલોની અંદર આ વસ્તુ શીખવવામાં નહીં આવતી હોય. ખાલી પાઠ્યપુસ્તક અને થોડો ઘણો ડીપમાં લઈ અને ક્લોઝ કરી દેવામાં આવતું હોય છે. પણ આ વસ્તુ જે ખરેખર જી મેન એડવાન્સ માટે હોય છે. અને આપણે બધા એવું વિચારતા કે હું ક્યાં કરાવું, બધા એવું વિચારતા, એટલે કોઈ કરાવતા હોતા નથી બરાબર. તો આ શ્રેણિકોના જે પ્રકાર છે એક છે આઇડેમ્પોટેન્ટ મેટ્રિક્સ, નિલપોટેન્ટ મેટ્રિક્સ, પિરિયોડિક મેટ્રિક્સ, ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ અને ઓર્થોગોનલ મેટ્રિક્સ. આ બધા મેટ્રિક્સ છે બરાબર. તો આ જે મેટ્રિક્સ છે એની અંદર તમે જો તો આ જી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલા આઇડેમ્પોટેન્ટ મેટ્રિક્સ એનું ઉદાહરણ તમને આપી સમજાવીશ પહેલા શું છે બરાબર, પછી આપણે આગળ વધશું. તો આપણે કામ કરીએ એક એક વસ્તુ અહીંયા સમજતા જઈએ. હું અહીંયા આ પેલું લખું છું આઇડેમ્પોટેન્ટ મેટ્રિક્સ. હવે તમારે યાદ આમ જ રાખવું પડશે બરાબર. આનું તો ગુજરાતી નામ આપણી અત્યારે અસ્તિત્વમાં નથી. તો આપણે હવે આઇડેમ્પોટેન્ટ મેટ્રિક્સ ની વાત કરીએ છીએ તો એની અંદર શું વાત કરીએ છીએ? તો આઇડેમ્પોટેન્ટ મેટ્રિક્સ એક છે. આઇડેમ્પોટેન્ટ મેટ્રિક્સ છે એ શું છે?
તો આઇડેમ્પોનેન્ટ મેટ્રિક્સ એ છે તમને કોઈ શ્રેણિક આપેલો હોય, હું ચાલો એક ઉદાહરણ લઈ લઉં છું બુકમાં આપણે એક ઉદાહરણ લઈ લઈએ આઇડેમ્પોનેન્ટ મેટ્રિક્સ 2 2 -1 -1 2 2 -1 -1 આવું એક મેં ઉદાહરણ લઈ લીધું. તો આઇડેમ્પોટેન્ટ મેટ્રિક્સ એવું છે કે તમે જે એ તમારી પાસે શ્રેણિક જે આપેલો છે એનો વર્ગ કરો, એનો ઘન કરો, એની 4 ઘાત કરો કે ગમે એ કરો, એ જે શ્રેણિક હોય એ જ આવીને ઊભો હોય. તમે આને જો આ a જે છે એને તમે આવું કરો તો a * a કરજો એટલે કે a² કરો એટલે તમારો જે a છે ને નો ઈ જ આવશે. ચેક કરી લો એ તમે તમારો હોમવર્ક કહેતો જઈશ તમે તમારી રીતે ચેક કરતા ઈ નો ઈ જ આવશે. એટલે કે તમે વર્ગ કરો, ઘન કરો, 4 ઘાત કરો, 5 ઘાત કરો, કોઈ પણ કરો, તમારો જે a છે ઈ જ આવશે. એટલે કે શ્રેણિક તમારો પોતે જ આવશે. તમારે આને કેવું હોય તો આમ કહી શકું a⁻n = a. પણ n બે કરતા મોટો લેવો પડે આ ફરજિયાત છે. n બે કા બે n belongs to પછી n રાખજો ભાઈ. n belongs to n એટલે કે પ્રાકૃતિક સંખ્યા. બરાબર. તો n જે બે કરતા તમે મોટો લ્યો ત્યારે તમે કોઈ પણ ઘાત મુકતા જાઓ તમારો શ્રેણિક ઈ નો ઈ જ આવે તો એને આઇડેમ્પોટેન્ટ મેટ્રિક્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આઇડેમ્પોટેન્ટ મેટ્રિક્સ. કે તમે કોઈ 3 ઘાત કરી, એની 3 ઘાત કરી, એનો વર્ગ કર્યો, એનો ક્યુબ કર્યો, એની 4 ઘાત કરી, એની 5 ઘાત કરી, જો એનો ઈ જ તમારો મેટ્રિક્સ આવતો હોય તો ઈ મેટ્રિક્સ જે છે એ આઇડેમ્પોટેન્ટ મેટ્રિક્સ છે. તમને એક મેટ્રિક્સ આપી દે આવો અને 4 ઓપ્શન આપે. આ 4 ઓપ્શન આપે કે આ મેટ્રિક્સ નીચેનામાંથી કયો મેટ્રિક્સ છે. હવે ઈ તો તમને ખબર પડી ગઈ કે આ વસ્તુનું ગુજરાતી આપણે ખબર નથી તો તમે એટલી ખબર પડે કે આઇડેમ્પોટેન્ટ પૂછવું હોય, નિલપોટેન્ટ પૂછવું હોય, પીરિયોડિક પૂછવું હોય, ઇનવોલ્યુટરી પૂછવું હોય અથવા તો જે એડવાન્સ ની અંદર પૂછે કે ઇંગ્લિશમાં જ આવવાનું બરાબર. તો આ આઇડેમ્પોટેન્ટ મેટ્રિક્સ છે. કોણ છે? આઇડેમ્પોટેન્ટ મેટ્રિક્સ. નેક્સ્ટ આપણે જોઈએ તો બીજો કયો ટોપિક છે તો નિલપોટેન્ટ મેટ્રિક્સ. કયો છે? નિલપોટેન્ટ મેટ્રિક્સ. તો એની અંદર બેટા આપણે શું કરશું? નિલપોટેન્ટ મેટ્રિક્સ ની અંદર એમાં પણ ઉદાહરણ લેવું પડશે આપણે. બરાબર. તો આપણે બીજું જોઈ લઈએ નિલપોટેન્ટ મેટ્રિક્સ. હવે આપણે બીજું જોઈએ છે નિલપોટેન્ટ મેટ્રિક્સ. તો એની અંદર એક ઉદાહરણ પહેલા લઈ લઈએ ab² -a². આવા ઉદાહરણ બહુ રેર હોય છે એટલા માટે આપણે બુકમાંથી જેનો જે નિલપોટેન્ટ મેટ્રિક્સ કહેવામાં આવતું હોય છે એ જ ઉદાહરણ હોવું જોઈએ. બરાબર. ઓકે ચાલો હવે આપણે જોઈએ છીએ શું જોઈએ છીએ દેખાય છે બરાબર. ચાલો રેડી. આપણે શું જોઈએ છીએ કે ભાઈ નિલપોટેન્ટ મેટ્રિક્સ જે છે બરાબર તો એની અંદર તમે a * a કરો એટલે a² કરો, a² * a કરો એટલે a³ કરો, a³ * a કરો એટલે a ની 4 ઘાત કરો. આ રીતે તમે ક્રિયા કરતા જાઓ. કોઈ જગ્યાએ તમને a⁻n કોઈ જગ્યાએ તમને જે એનો જવાબ શૂન્ય એટલે કે 0 શૂન્ય શ્રેણિક મળી જાય છે ઈ ચેક કરો કે ભાઈ a ની 3 ઘાત મેં કરીને તો મને શૂન્ય શ્રેણિક મળી ગઈ. આ જસ્ટ વાત છે. જો એ જે 3 ઘાત કરીને એને મેટ્રિક્સ A છે એનો ઇન્ડેક્સ ઓફ નિલપોટેન્સ કહેવાય. શું કહેવામાં? ઇન્ડેક્સ ઓફ અથવા નિલપોટેન્સ ઓફ ઇન્ડેક્સ એટલે કે આ ઇંગ્લિશ નામ છે કે આને 3 જે છે એને ઇન્ડેક્સ કહેવામાં આવે. કોણ? ઇન્ડેક્સ ઓફ નિલપોટેન્ટ મેટ્રિક્સ. બરાબર. ઇન્ડેક્સ ઓફ શું કહેવામાં? નિલપોટેન્ટ મેટ્રિક્સ. એટલે કે નિલપોટેન્ટ મેટ્રિક્સ એટલે એની આપણે જે a * a કરીએ a * a 3 વાર કરીએ એની 1 ઘાત કરો 2 ઘાત સોરી 2 ઘાત કરો 3 ઘાત કરો 4 ઘાત કરો 5 ઘાત કરો 7 ઘાત કરો તો એની કઈ ઘાતે ઈ જે શ્રેણિક છે એનો ગુણાકાર શૂન્ય શ્રેણિક થઈ જાય છે. તો મેં અહીંયા જસ્ટ ઉદાહરણ લીધું 3 ઘાત કરી તો 3 ઘાત કરી તો અહીં શૂન્ય થઈ જાય છે. તો એ 3 જે ઉપરના છે આ 3 જે ઘાતાની 3 જે છે એને ઇન્ડેક્સ ઓફ નિલપોટેન્ટ મેટ્રિક્સ કહેવામાં આવે. તો મેટ્રિક્સ આપીને એમ કે આનું ખાલી ઇન્ડેક્સ ઓફ નિલપોટેન્સ મેટ્રિક્સ છે અથવા નિલપોટેન્ટ મેટ્રિક્સ ઓફ ઇન્ડેક્સ છે તો તમે આની અંદર શું કરો તો તમે a * a કરો a² આવી ગયો * a કરો a³ આવ્યો * a કરો એની 4 ઘાત આવી એટલે કોઈ એની એવી ઘાત આવશે કે જ્યાં એનો જવાબ
શૂન્ય શ્રેણિક થતો હશે. એ જે 5 ઘાતે થતો હોય તો ઇન્ડેક્સ 5 જે છે ઇન્ડેક્સ ઓફ નીલપોટેન્સ મેટ્રિક્સ કહેવામાં આવે છે. બરાબર. તો આપણે અહીંયા જોઈ લઈએ અને આ જે રકમ એ આપ્યું એમાં તમે જોશો આ રકમ આપી એમાં તો એને ખરેખર નીલપોટેન્સ મેટ્રિક્સ ઓફ ઇન્ડેક્સ કહેવાય. આપણે ઇંગ્લિશ એટલું બધું આવડે એટલે આ વાંધો નથી. આ a * a કરશો એટલે s સ્ક્વેર કરશો એટલે શું થશે? શૂન્ય શ્રેણી થઈ જશે. શું થઈ જશે? શૂન્ય શ્રેણી થઈ જશે. તો અહીંયા તમે જોયું તો 2 જે છે બરાબર એ શું છે? તો મેટ્રિક્સ a નીલપોટેન્સ મેટ્રિક્સ ઓફ ઇન્ડેક્સ છે. એટલે આ ઇન્ડેક્સ ઓફ નીલપોટેન્સ મેટ્રિક્સ કેટલો છે? અહીંયા 2 છે. આનું તમે સાદુરૂપ આપો એટલે 2 થઈ જશે. બરાબર. તો એની પછી આપણે જઈએ તો શું છે? તો એની પછી દોસ્ત જઈએ તો પિરિયોડિક ઓફ મેટ્રિક્સ છે. કોણ છે? પિરિયોડિક ઓફ મેટ્રિક્સ. તો પિરિયોડિક મેટ્રિક્સ કાંઈ નથી, એકદમ ઈઝી જ છે. બરાબર. એ આપણે જોઈ લઈએ. તો આ વસ્તુ તમને આવડવી જોઈએ. આના દાખલા ઘણા બધા છે કારણ કે તમે હું બે સમજી શકીએ. બધી બુકને લઈ લો 1500 દાખલા થાય. આપણે આખા વર્ષના એક ચેપ્ટર તો ભણવાનું નથી, ઘણા બધા ચેપ્ટર ભણવાના છે. બરાબર. તો એ તમારે જાતે સોલ્વ કરતા રહેવાના રહેશે. જ્યાં પણ ન સમજાય ત્યાં પાછા તમે કહેજો, કારણ કે આ બધી વસ્તુ હું તમને સમજાવી શકું. બધા દાખલા તો સોલ્વ ન થાય, જ્યાં ન આવડે ત્યાં તમે કહેજો કે સર આ મને આવડ્યું નથી. આપણે એક ઉદાહરણ લઈ લઈએ. પિરિયોડિક મેટ્રિક્સનું ઉદાહરણ પિરિયોડિક બુકની અંદર જ નથી, આપણી પાસે એક ઉદાહરણ છે. આવું ઉદાહરણ છે. -2 -3 -2 -3 -5 -1 4 5 1 -3 -4. આવું એક એક્ઝામ્પલ આપણી પાસે છે કે પિરિયોડિક ઓફ મેટ્રિક્સ કોને કહેવામાં આવે છે. બરાબર. તો આ બહુ ખતરનાક ઉદાહરણ છે અને મેં તમને કીધું એમ તમારે ચેક કરવાનું છે. બરાબર. ઓકે, પિરિયોડિક મેટ્રિક્સ છે ને આપણે હમણાં જોયું ને આઇડેમ્પોટેન્ટ મેટ્રિક્સ એના જેવું જ છે કે આ જે પિરિયોડિક મેટ્રિક્સ જે છે એની અંદર એની 4 ઘાત કરતા તમને a મળે છે. જો આ પાછું આ એની 4 ઘાત કરતા તમને a મળે એટલે કોણ કહેવાય? આઇડેમ્પોટેન્ટ મેટ્રિક્સ કહેવાય. એ આપણને ખબર છે. ત્યારે આપણે આનો પિરિયોડિક મેટ્રિક્સનો આવો છે ફોર્મ્યુલા a⁻k+1 કરતા તમને a મળે તો k જે છે એ પિરિયોડિક કહેવાય. શું કહેવાય? કે પિરિયોડિક કહેવાય. તે પછી કે ફોર સમ પોઝિટિવ ઇન્ટીજર ઓફ k ધેટ કોલ્ડ ઇઝ પિરિયોડિક. ઓકે. તો આ જે k જે છે એ પાછું પોઝિટિવ ઇન્ટીજર હોવો જોઈએ. પોઝિટિવ હોવો જોઈએ. તો આ k જે છે ને પિરિયોડિક કહેવાય. તો આપણે અહીં તમે કહો a ની 5 ઘાત a મળે તો એ આઇડેમ્પોટેન્ટ મેટ્રિક્સ તો છે જ, પણ એમાં તમને પિરિયોડિક પૂછ્યું હોય તો કઈ રીતે લખવાનું? તો પહેલા તમારે આ સ્વરૂપમાં રજૂ કરવું પડે a⁻k+1 સ્વરૂપમાં. તો આને હું કઈ રીતે રજૂ કરી શકું? આને હું આમ રજૂ કરી શકું a⁻k+1 એટલે મારે 4 છે કેટલા મૂકવો પડે? 3. તો a આવતો હોય તો 3 જે છે એ આ 3 એ શું કહેવાય? 3 છે એ પિરિયોડિક કહેવાય. શું કહેવાય? પિરિયોડિક કહેવાય. એટલે તમે મેટ્રિક્સ આપ્યો એમ પૂછે કે આ જે મેટ્રિક્સ આપે છે આનો પિરિયોડિક મેટ્રિક્સ કેટલો? પિરિયોડિક ઓફ મેટ્રિક્સ કેટલો છે? તો તમને ખબર પડે કે આનો પિરિયોડિક 3 છે. અહીંયા આવતું હોય તો આને ચેક કરો તો આ કઈ રીતે લખો? a⁻4+1 એટલે a આવે એટલે 4 એનો શું થઈ જાય? પિરિયોડિક થઈ જાય. શું થઈ જાય? પિરિયોડિક એટલે કે આવર્તમાન આપણે ગુજરાતીમાં કહીએ છીએ. બરાબર. આવર્તમાન થઈ જાય. જો ખરેખર તમે સમજવા જાવ દોસ્ત તો આ થિયરી ઇમ્પોર્ટન્ટ છે જ, પણ એટલી બધી નથી. કેમ એટલી બધી નથી? કારણ કે GMM ની અંદર તમે જે શબ્દોથી વાકેફ હોય ને ગુજરાતીમાં એવા શબ્દોથી પૂછે. હવે ખબર જ છે કે આનું ગુજરાતી આપણે કોઈ પાસે છે નહીં, આવું જ પૂછીએ છીએ. હશે એનો ગુજરાતી આપણને ખબર નથી. ચાલો બરાબર. એક આ ઓર્થોગોનલ મેટ્રિક્સ છે, લંબ શ્રેણી કે એક પ્રશ્ન બેંકમાં દાખલો છે, બસ બીજો એક કઈનો નથી. આ હું તમને સમજાવું છું. બરાબર. ખરેખર તમારે આની ઉપર ધ્યાન દેવા કરતા અત્યારે થિયરી સમજી લો, નો ડાઉટ ખાલી, પણ આની ઉપર ધ્યાન દેવા કરતા મારો આગ્રહ એવો હોય છે કે તમે MCQ સોલ્વ કરો. આની ઉપર ધ્યાન આપો. મને કોઈ પ્રશ્ન નથી, મને કોઈ વાંધો નથી, પણ તમે મેં કીધું MCQ સોલ્વ કરશો એનાથી વધારે કે બીજો કે ફાયદો થશે જ નહીં. સૌથી વધારે ફાયદો MCQ સોલ્વ કરવામાં થશે. બરાબર. તો આ પિરિયોડિક ફંક્શન છે બેટા. આગળ જોઈએ. સોરી, પિરિયોડિક ફંક્શન ને
પીરિયોડિક મેટ્રિક્સ. હવે ઇનવોલ્યુટરી મેટ્રિક્સ. ઇનવોલ્યુટરી મેટ્રિક્સની અંદર તમે જો ઇનવોલ્યુટરી મેટ્રિક્સ. તો ઇનવોલ્યુટરી મેટ્રિક્સ એટલે શું? ઇનવોલ્યુટરી મેટ્રિક્સ એટલે તમે એનો વર્ગ કરો કે ઘન કરો પણ તમારો I એટલે કે એકમ શ્રેણિક આવે. શું આવે? એકમ શ્રેણિક આવે. બરાબર, એટલે એને ઇનવોલ્યુટરી મેટ્રિક્સ કહેવાય. શું કહેવાય? ઇનવોલ્યુટરી વર્ગ ને ઘન ને વર્ગ જ છે. એક જ મિનિટ. The square of a matrix is said to be involutory matrix. X square of A is involutory. Okay, another books is not done. Okay, તો વર્ગ જ કરવાનો છે. એવો શ્રેણિક આપેલો હોય જેનો વર્ગ કરવાથી તમને એકમ શ્રેણિક મળે એટલે I મળે. જેનો વર્ગ કરવાથી તમને એકમ શ્રેણિક મળે એટલે કે I મળે, જેને આપણે ઇનવોલ્યુટરી મેટ્રિક્સ કહીએ છીએ. શું કહીએ છીએ? ઇનવોલ્યુટરી મેટ્રિક્સ. બરાબર. એવી જ રીતે નેક્સ્ટ તમે જો તો ઓર્થોગોનલ મેટ્રિક્સ છે. કેવો છે? ઓર્થોગોનલ મેટ્રિક્સ. હવે ઓર્થોગોનલ જે મેટ્રિક્સ છે, બરાબર, ઓર્થોગોનલ જે મેટ્રિક્સ છે, તો ઓર્થોગોનલ મેટ્રિક્સની અંદર આવો નિયમ છે. જો શ્રેણિક હોય અને એનો ટ્રાન્સપોઝ લ્યો, a રેઝ ટુ t લ્યો કે a ડેશ લ્યો, જો I આવી જાય અથવા તો ટ્રાન્સપોઝ લ્યો અને ઇન્ટુ a કરો તો પણ I જ આવે. આવી કન્ડિશન થાય, બરાબર, તો એને ઓર્થોગોનલ મેટ્રિક્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઓર્થોગોનલ મેટ્રિક્સ કહેવામાં આવે છે. કે જે શ્રેણિક આપણે એક ઉદાહરણ લઈ લઈએ. બરાબર, અહીં હું તમને એક્ઝામ્પલ આપી દઉં, તમે જાતે સોલ્વ કરી શકો છો. ઓર્થોગોનલ મેટ્રિક્સનું આપણે એક ઉદાહરણ લઈ લઈએ. તો ઉદાહરણ આવું છે 2 - 2 2 2 આ રીતનું છે. 2 - 2 2 2 અહીંયા છે a 1/2 √2 આ રીતનું છે. આ ઉદાહરણ જે છે 2 - 2 2 2 1/2 √2. હા, આ ઉદાહરણ છે. આનું ટ્રાન્સપોઝ કરો. આ ઉદાહરણ a અને આનું ટ્રાન્સપોઝ કરો. બેનો તમે ગુણાકાર કરશો એટલે I આવશે, અથવા ટ્રાન્સપોઝ કરો અને આ a સાથે ગુણાકાર કરો તો I આવશે. બરાબર, એટલે ટ્રાન્સપોઝ ઇન્ટુ મેટ્રિક્સ, બેનો તમે ગુણાકાર કરો એટલે તમને શું આવી જાય? I એટલે કે એકમ શ્રેણિક આવી જાય. તો આવા જે શ્રેણિકો જે છે એ શ્રેણિક આપેલું હોય, એટલે આવો જે શ્રેણિક છે જે આપેલું હોય એને ઓર્થોગોનલ કહેવાય. શું કહેવાય? ઓર્થોગોનલ. એટલે તમને એક પ્રશ્નમાં દાખલો પણ છે, લંબ શ્રેણિક કહેવાય. શું કહેવાય? લંબ શ્રેણિક. બરાબર. તો આ શ્રેણિકોના પ્રકારની આટલી આપણી પાસે હતી છે, જે એડવાન્સની અંદર, જે મેનની અંદર છે. અને બધા વિદ્યાર્થીઓને ખાસ ધ્યાન રાખજો કે આની કરતાં તમે દાખલા સોલ્વ કરશો તો વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે. આ વસ્તુ બહુ એડવાન્સ લેવલની છે, એટલે આમાં તમે ટાઈમ ન બગાડો તો પણ ચાલશે. તમારે ખાલી તમે એકવાર જોઈ લો. બરાબર, પણ મેન આના એક્ઝામ્પલ હોય, બીજા એક્ઝામ્પલ હોય, સોલ્વ કરવા મળજો. ઓકે બેટા? તો બેટા આપણે દાખલો જોઈએ કે શ્રેણિક m કોઈ છે જે 3/3 કક્ષાનો છે. બરાબર, m * એક શ્રેણિક આપેલો છે કોલમની અંદર, તો આવો જવાબ થાય. બીજું એક શ્રેણિક આ રીતની કન્ડિશન, એક ત્રીજા. તો સાંભળજો, હું કહું છું. તો શ્રેણિક m જે છે, શ્રેણિક m જે છે તેના વિકર્ણના ઘટકોનો સરવાળો, વિકર્ણોના ઘટકોનો સરવાળો ખાલી જગ્યા થાય. બરાબર, તો તમારે પહેલા m શ્રેણિક મેળવવો પડે. m શ્રેણિક મળે પછી એનો વિકર્ણનો ઘટક તમે લ્યો અને તમે કહો કે ભાઈ આ વિકર્ણના ઘટકોનો સરવાળો આ રીતે થાય છે. દાખલો તો જાતે ગણવાનો છે, હું તમને હિન્ટ આપું છું. ધારો કે આપણે શું કરીએ, કોઈ m શ્રેણિક છે ને ધારી લઈએ કે ભાઈ a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3 આ આપણે મેળવ્યું. તો ખરેખર મેળવવાનું રહ્યું આ મેળવવાનું રહ્યું. આપણે અગ્રણી જ વાત કરવાની છે, પ્રતિની ક્યાંય વાત નથી કરવાની. એટલે અગ્ર વિકર્ણના ઘટકોનો સરવાળો કરો. a1 b1 c3 એટલે કે ઘટકોનો સરવાળો a1 + b2 + c તેનો સરવાળો તમારે ખાલી જગ્યા કહેવાનું છે. તો ખરેખર ઘટક ક્યાં મેળવવાના? a1 b2 ને c3 આ ઘટક મેળવવાના છે. તો અહીંયા તમે m છે આની જોડે ગુણાકાર કરો એટલે એક સમીકરણ બનશે. હવે તમારે m એટલે તમે જો અહીંયા કે આને સમજો કે 1 કહી દો, આને થોડી વાર 2 કહી દે, આને થોડી વાર 3 કહી દે, આને 1. તો જો a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3. અહીંયા કોણ છે? 0 1 0. અહીંયા કોણ છે? -1 2 3. સાદુરૂપ આપો 0 1 0 એટલે ખાલી કોણ આવશે?
B1 0 B2 B2 0 0 B3 0 આ બાજુ કોણ છે -1 2 3 એટલે કે B1 બરાબર -1 B2 બરાબર 2 અને B3 બરાબર 3 આ તમને મળી ગયા એટલે જે ઘટક જોઈએ છે B2 એક ઘટક મળ્યો એવી જ રીતે અહીંયા તમે લઈ જાઓ અને સાદુરૂપ આપો અહીંયા લઈ જાઓ અને સાદુરૂપ અહીંયા લઈ જાઓ અને તમે સાદુરૂપ આપો બરાબર એટલે આની અરે કરશો એટલે કન્ડિશન નંબર 1 બની કન્ડિશન નંબર 2 ની અંદર કરશો ત્યારે શું થશે સમીકરણ બનશે તો હવે સમીકરણ જાતે મેળવજો બરાબર હું ડાયરેક્ટ તમને કહી દઉં કે કઈ રીતે તમને મળશે એક જ મિનિટ દાખલા નંબર ઓરિયન્ટ બુક ચાલો અત્યારે દાખલો તો મળતો નથી કાંઈ વાંધો નહીં હવે તમે અહીંયા તમે મેળવશો એટલે તમને કોઈ સમીકરણો મળશે શું મળશે સમીકરણ મળશે આનો ગુણાકાર કરી તમને સોલ્વ કરતા આવડે સમીકરણ બનશે સમજો કે આવો સમથિંગ મળ્યું a1 - a2 બરાબર 2 સમથિંગ ની વાત છે જે પણ મળે આમાં તમે કોઈ પણ કિંમત લઈ આની અંદર મૂકો અને મેળવો એ રીતે સમીકરણ મળશે ઘટકો મળશે ત્રીજાની અંદર પણ તમને શું મળશે સમીકરણો મળશે તો ઈ સમીકરણ આ સમીકરણો આની અંદર સમજો આવું મળ્યું b1 + b2 બરાબર 5 આવું મળ્યું આ સમીકરણ આ ઘટકો એટલે કે કે આ ત્રણેયનો ઉપયોગ કરી અને તમારે ત્રણેયનું સમીકરણો અને આ ઘટક ત્રણેયનો ઉપયોગ કરી a1 b1 c3 ત્રણેય વસ્તુ મેળવવાની ત્રણ જ મેળવવાની ત્રણેયનો કરવાનો છે સરવાળો એટલે તમારો જવાબ આવી જશે તો અહીંથી તમારે હોમવર્કની અંદર દાખલાને પૂરો કરવાનો રહેશે બરાબર જ્યાં પણ ખબર ન પડે ત્યાં પાછી જાણ કરતા રહેજો કે સાહેબ અહીંયા મને સમજાણું નથી આનો જવાબ તમારે જોતો હશે દાખલો અત્યારે મળે એમ નથી એકવાર જોઈ લઈએ દાખલા નંબર 6 ઓકે આનો જવાબ 9 છે કેટલો છે 9 છે આનો જવાબ બરાબર ચેક કરી લેજો આનો જવાબ તમારે આવશે 9 હવે તમે a1 b2 c3 ત્રણેય વસ્તુ કહી દો 0 2 7 આ આવશે 0 આ આવશે 2 અને આ આવશે 7 તો જો આ બે તો તમને મળી જ ગઈ છે બરાબર આ બે વસ્તુ તમારે મેળવવાની છે એટલે એનો સરવાળો થાય છે 9 એટલે આનો જવાબ આવે છે 9 બરાબર તો હોમવર્કની અંદર બેઠા દાખલા પૂર્ણ કરી દેજો કાંઈ પણ પ્રોબ્લેમ ત્રીજા જણાય તો પાછી જાણ કરજો બરાબર તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ છીએ નવા લેક્ચરની અંદર નવા ઉત્સાહ નવા ઉમંગ સાથે ફરીવાર મુલાકાત થશે